વડોદરા શહેર અને જિલ્લામાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. જિલ્લા ચૂંટણી તંત્ર મુજબ અત્યાર સુધી 90%થી વધુ ફોર્મ વિતરણ પૂર્ણ થઈ ચૂક્યું છે, જ્યારે ફોર્મ કલેક્શનની પ્રક્રિયા પણ પેરેલલ ચાલી રહી છે. છેલ્લા 3 દિવસમાં મળેલા ફોર્મ્સનું ડિજિટાઇઝેશન તત્કાલ અસરથી શરૂ કરવામાં આવ્યું છે. આગામી તબક્કામાં શહેરના એવા 101 વિસ્તારોમાં ખાસ કેમ્પનું પણ આયોજન થશે, જ્યાં સ્થળાંતરિતોની વસ્તી વધુ છે. સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી ચાલતા કેમ્પ્સમાં સ્વયંસેવકો અને BLO સ્થળ પર હાજર રહી મતદારોને ફોર્મ વિતરણ, મેપિંગ, માર્ગદર્શન અને ફોર્મ સબમિશનમાં સહાય કરશે. જિલ્લાના તમામ 2576 મતદાન મથકો માટે પણ કેમ્પ યોજવામાં આવશે, જેથી કોઈ મતદાર વંચિત ન રહે. દરેક વોર્ડમાં તેમજ DO અને ERO ઓફિસોમાં વધારાના હેલ્પ ડેસ્ક પણ બનાવવામાં આવશે, જેથી મતદારને કોઈ પણ પ્રશ્ન અથવા મુશ્કેલીમાં તરત મદદ મળી રહે. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરી વડોદરા જિલ્લા અને શહેરમાં ચાલી રહી છે. વડોદરાની અંદર આપણે ડિસ્ટ્રીબ્યુશનની કામગીરી મહદઅંશે પૂરી કરી છે. વિશેષ કરીને જ્યાં સ્થળાંતરિતોનો પ્રશ્ન છે એમના સિવાયના તમામને આપણે આવરી લીધેલા છે. 90%થી વધારે ફોર્મ ડિસ્ટ્રીબ્યુશનની કામગીરી પૂરી થઈ છે. ફોર્મ કલેક્શનની કામગીરી પણ પેરેલલ આપણે ચાલુ કરી છે અને ઘણા બધા ફોર્મ્સ આપણને છેલ્લા 3 દિવસમાં મળ્યા છે. આજે ફોર્મ મળ્યા છે એમને ડિજિટાઇઝેશનની પ્રક્રિયા પણ હાલના તબક્કે ચાલુ કરીએ છીએ. આગામી તબક્કે વિશેષ કરીને આપણે વડોદરા શહેરની અંદર જ્યાં સ્થળાંતરોની વસ્તી વધારે છે, આ કિસ્સાની અંદર આપણે કેમ્પ્સનું આયોજન કરવા જઈ રહ્યા છીએ. આના સિવાય પણ દરેક ભાગોની અંદર કેમ્પ્સનું આયોજન થવાનું છે. આપણા તમામ 2576 મતદાન મથકો વાઇઝ આપણે કેમ્પનું આયોજન કરીશું. જે 101 વિસ્તારો એવા છે કે જેમની અંદર આપણે સ્થળાંતરોની સંખ્યા ખૂબ વધારે છે. આ કિસ્સાની અંદર ત્યાં સ્વયંસેવકો પણ સાથે બેસશે, BLO પણ સાથે હશે અને કેમ્પ સવારે 9 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધી ચાલુ રહેવાના છે. આ દરમિયાન કોઈ પણ ઇલેક્ટર્સ જેમને ફોર્મ ડિસ્ટ્રીબ્યુશન જો ના થયું હોય તો એ કિસ્સામાં ત્યાંથી પણ મેળવી શકશે. જે કિસ્સાની અંદર ઇલેક્ટર્સને પોતાનું મેપિંગ કરવામાં મુશ્કેલી થતી હોય તો આ કેન્દ્રની અંદર આવીને મેપિંગમાં પણ BLO મદદ કરશે. એમના ફોર્મ એમને પરત આપવા હોય તો પરત પણ ત્યાં સુપ્રત કરશે. BLO ડોર ટુ ડોર એક્ટિવિટી તો કરવાના છે, પણ જે મતદારોને અહીંયા એક સ્થળે જઈને એમના બૂથ ઉપર જઈને એમના બૂથના જે સ્થળ છે ત્યાં જ એમને જવાનું રહેશે અને આ કામગીરી ત્યાં આપણે કરવાના છીએ. તો હું આપના મારફતે અપીલ કરું છું કે મોટી સંખ્યામાં લોકો, વિશેષ કરીને આ દિવસે જો મેપિંગ અને મેચિંગમાં મુશ્કેલી થતી હોય અથવા તો એમને ફોર્મ પરત આપવાનું હોય તો એ કેન્દ્રનો ઉપયોગ કરી શકે છે. સ્વયંસેવકો પણ મોટી સંખ્યામાં જોડાવાના છે. કોઈ પણ માહિતી કે કોઈ પણ કન્ફ્યુઝન હોય તો આપણા BLO મારફતે પણ આપવામાં આવશે. આ સાથે સાથે આપણે દરેક વોર્ડ કક્ષાએ DO ઓફિસ અને ERO ઓફિસ પર વધારાના હેલ્પ ડેસ્કની રચના કરવા જઈ રહ્યા છીએ, જેથી કરીને કોઈ અરજદાર કે ઇલેક્ટર્સને મુશ્કેલી પડતી હોય તો ત્યાં એમનો સંપર્ક પણ કરી શકે છે.